નમસ્કાર દર્શક મિત્રો, મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમે દરેક એપિસોડમાં જુદા જુદા ટોપિક્સને લઈને નિષ્ણાત ડૉક્ટરો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે આપણે વાત કંઈક વિશેષ કરવાની છે. દર્શક મિત્રો, આપણે ત્યાં મગજને લઈને ઘણી બધી વાતો પ્રચલિત હોય છે અને સામાન્ય બોલચાલની જે ભાષા છે તેમાં મગજને લઈને જે વાતો થાય છે તે ફક્ત સાયકોલોજીકલ હોય છે તેવું જરૂરી નથી, પરંતુ મગજની એવી અનેક બીમારીઓ છે જેમાં દર્દીના મનમાં અને શરીર બંને પર માઠી અસર થતી જોવા મળે છે. આજે આપણે મગજની આવી અનેક બીમારીઓની ચર્ચા કરવાની છે, જે માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે જાણીતા ન્યુરોલોજિસ્ટ એટલે કે મગજની અને ચેતાતંત્રની બીમારીઓના નિષ્ણાત ડૉક્ટર જીતેન્દ્રસિંહજી, કે જો એક જાણીતા ન્યુરોલોજીસ્ટ છે તથા ઓનલાઈન અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થ માંકડ. તો ચાલો આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ ને આજે આપણે મગજના રોગો વિશે જાણીએ. તો સૌથી પહેલાં હું ડૉક્ટર જીતેન્દ્રસિંહ પાસે આવીશ કે સર, જે મગજના જે રોગો છે તે સામાન્ય રીતે કયા કયા જોવા મળતા હોય છે, અથવા તો વાત કરીએ તો કયા એવા પ્રચલિત નામો છે જે મગજના રોગો છે? નમસ્કાર કુમારભાઈ, સામાન્ય રીતે મગજની તકલીફો જે છે એ નાની ઉંમરથી લઈને વડીલો સુધી જોવા મળતી હોય છે. અને એમાં સામાન્ય રોગોમાં માઇગ્રેન એટલે માથાનો દુખાવ, વાઈ એટલે ખેંચની તકલીફ, પછી લકવાની અસર, ધ્રુજારી એટલે કંપવા રોગ, પછી આગળ વધીએ તો યાદશક્તિની તકલીફ થવી જેને એલ્ઝાઇમર્સ કે ડિમેન્શિયા કહેવાય. એની સાથે સાથે બીજા રોગો છે જે રીતે મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, પછી ગેટ ડિસ્ટર્બન્સીસ અને ઘણા બીજા તકલીફો જોવા, અને નસોની તકલીફ, જ્ઞાનતંતુમાં ન્યુરોપથી, જે આજકાલ ડાયાબિટીસ અને ગુજરાત ડાયાબિટીક કેપિટલ થઈ રહ્યું છે આપણા દેશનું, તો એમાં ન્યુરોપથી એક બહુ મોટો કોમ્પ્લિકેશન છે જે ડાયાબિટીક પેશન્ટમાં અમે ન્યુરોલોજિસ્ટ તરીકે જોતા હોઈએ છીએ. જી, હું ડૉક્ટર પાર્થ પાસે આવીશ કે જો એક જાણીતા હોમિયોપેથ છે. ડૉક્ટર પાર્થ સાહેબે જે વાત કરી ન્યુરોલોજીને લગતી જે બીમારીઓ છે, હોમિયોપેથીનો ન્યુરોલોજીને લઈને શું દ્રષ્ટિકોણ છે? જી બિલકુલ, ડોક્ટર સાહેબે બહુ જ સરસ રીતે એક વાતનો ઉલ્લેખ કર્યો અને આપે પણ કાર્યક્રમનો ઉઘાડ જેનાથી કર્યો. એ બહુ સરસ વાત છે કે ક્યાંક ને ક્યાંક ચેતાતંત્રના રોગ એ વિશે એક તો પહેલા સામાજિક જાગૃતિની ખૂબ જરૂરિયાત છે. ડોક્ટર સાહેબ પણ મારાથી સહમત થશે એ વાતને લઈને કે ખાસ કરીને વાઈ કે એ પ્રકારની જે એપિલેપ્ટિક જે ડિઝીઝીસ છે એ બધાની અંદર તો હજી પણ સમાજની અંદર અતિશય આપણને નવાઈ લાગે, એડ્યુકેટેડ સમાજની અંદર હોય જ ન શકે એવા પ્રકારના વાત કે એ પ્રકારની વિચારો પણ હજુ વાઈ માટે લોકોના મનમાં છે. એટલે ન્યુરોલોજીકલ ડિઝીઝીસ માટે એક તો સમાજમાં જાગૃતિની બહુ જ જરૂરિયાત છે. કેટીવી ન્યૂઝ આ વાતને લઈ અને આ વાતનો ઉલ્લેખ કરે છે એ બહુ અગત્યનું છે. હવે ખાસ કરીને જો હું એ સંદર્ભમાં આગળ જાઉં તો હોમિયોપેથીમાં પણ આ પ્રકારના જે રોગ છે, ન્યુરોલોજીકલ ડિઝીઝીસ છે, એ પછી એ પાર્કિન્સન્સ ડિઝીઝીસ હોય કે માયસ્થેનિયા ગ્રેવિસ હોય કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ હોય કે માઇગ્રેન જે બહુ બેઝિક કમ્પ્લેન ગણી શકાય, એ પ્રકારની તકલીફોની અંદર હોમિયોપેથીમાં પણ જો યોગ્ય નિદાન કરી અને દવાઓ આપવામાં આવે તો બંને રીતે, ક્યારેક મુખ્ય દવા તરીકે અને ક્યારેક ન્યુરોલોજીકલ મેડિસિન્સ જે ચાલતી હોય એની સાથે ટુ કોમ્પ્લિમેન્ટ ધ ઇફેક્ટ ઓફ ધ ન્યુરોલોજીકલ મેડિસિન્સ, અથવા તો પ્રોબ્લેમ્સના રિકરન્સ ઓછા આવે, ડિઝીઝની પ્રોસેસ અંદરથી ઓછી થાય. સપોઝ ઓટો ઇમ્યુનિટી એની પાછળનું કારણ હોય તો ઓટો ઇમ્યુનિટી ઓછી થાય. આ પ્રકારની દવાઓ હોમિયોપેથીમાં બહુ અસરકારક રીતે જોવા મળે છે અને ચોક્કસ હોમિયોપેથિક સારવાર ન્યુરોલોજીકલ કન્ડિશન્સ માટે લઈ જ શકાય. જી બિલકુલ. ડૉક્ટર જીતેન્દ્રસિંહજી, આપણે એક વાત કરીએ કોમન જે સર્વવ્યાપી છે કદાચ માઇગ્રેન. આજે એક સામાન્ય માણસ પણ જો સામાન્ય માથું દુખતું હોય ને તો પણ એવું જ કહે છે કે માઇગ્રેન છે, અને કદાચ ખબર નથી માઇગ્રેન હોય છે કે નહીં, પરંતુ આ પાસેથી હું જાણવા માગીશ કે ખરેખર માઇગ્રેન તે શું છે અને તે થવાના કારણો શું છે? એકચ્યુઅલી આપણે બધાને, એટલે નાના બાળકથી લઈને વડીલો સુધી, એટલે જીવે ત્યાં સુધી દરેક વ્યક્તિને જીવનભરમાં એકવાર તો માથું દુખે જ, પણ એ દરેક માથું દુખે એને માઇગ્રેન ના કહેવાય. માઇગ્રેનની ડેફિનેશનમાં શું કહેવાય કે માઇગ્રેન એટલે ઘણા પ્રકારના માઇગ્રેન હોય, પણ માઇગ્રેનમાં વ્યક્તિને એક સાઈડ પર માથું દુખે, એની સાથે બીજા લક્ષણો જે રીતે
આંખોની સામે તારા દેખાવા કે લાઇટ સામે ના જોઈ શકે, અવાજ સહન ના કરી શકે, જોડે ઉલટી ઉપકા થવા અને દરેક વખતે આમ લપકારા થવું એક સાઈડ મગજમાં, એને માઇગ્રેન જેવું દુખાવ કહેવાય. અને માઇગ્રેન અમે ડિફાઇન ક્યારે કરીએ કે જ્યારે આ દુખાવ મહિનામાં 1 કે 2 વારથી વધારે થતું હોય અને એ માથાનો દુખાવ એ વ્યક્તિ વિશેષને એની ક્રિયાઓ કરવાનું, જે રીતે બાળક છે માથાના દુખાવાના કારણે રમી ના શકે કે વાંચી ના શકે, અથવા કોઈ નોકરી વસતા માણસ હોય જે નોકરી પર ના જઈ શકે, એને આરામ કરવું પડે, અથવા જે વડીલો હોય કે બિઝનેસમેન હોય કામ ના કરી શકે, જે કામમાં ક્રિયામાં કે ઘરેલું સ્ત્રી હોય ઘરનું કામ ના કરી શકે, તો પછી એને માઇગ્રેન તરફ થતું હોય એવું કહી શકાય. પણ એનું નિદાન આપણે વાતચીત ડૉક્ટર જોડે ચર્ચા કરીને અને આગળ રિપોર્ટ કરીને એનું નિદાન થાય. અને જો માથાનો દુખાવ આ માઇગ્રેન મહિનામાં 4 વાર કે એનાથી વધારે થતું હોય તો પછી એ દવા લે તો એ દવાથી એને કંટ્રોલ કરી શકાય. અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે જીવન ક્રિયામાં ચેન્જીસ કરીને એને આપણે ઘણી ઓછું કરી શકાય. જી બિલકુલ. ડૉક્ટર પાર્થ, હોમિયોપેથીમાં માઇગ્રેનની સારવાર ઉપર થોડું ફોકસ કરીએ. ચોક્કસ, જેમ ડોક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે એવરી હેડ ઇઝ હેવિંગ ઇટ્સ ઓન હેડેક. એટલે માઇગ્રેનની અંદર હોમિયોપેથીમાં ઘણી યોગ્ય એવી સારવાર છે. અમુક બહુ જાણીતી દવા છે, જેમ કે બેલાડોના નામની એક દવા છે, સ્પાઇઝેલિયા નામની એક દવા છે, અને વધતા વ્યક્તિનો માઇગ્રેન માટેનો જે ઓરા છે, એના જે શરૂઆતના લક્ષણો છે એ કયા પ્રકારના છે એને ધ્યાનમાં લઈને પણ યોગ્ય દવાની ચોઈસ કરી શકાય. પણ હોમિયોપેથિક દવાથી માઇગ્રેનની અંદર ચોક્કસ રાહત થઈ શકે. બસ એક એ સાથે સાથે જે ખાસ દર્દીને ગાઈડ કરવાનું હોય છે તે કે માઇગ્રેનમાં દવાની સાથે સાથે જીવનશૈલીની નિયમિતતા એ ઉપર પણ ફોકસ આપવું એ એટલું જ જરૂરી છે. કેટીવી ન્યૂઝના માધ્યમથી ખાસ હું કેટીવી ન્યૂઝના દર્શકોને વાત કહીશ કે નિયત સમયે જો ખોરાક લેવામાં આવે, એટલે કે તમારો લંચ અને ડિનરનો ટાઈમ એ બહુ જ ફિક્સ રાખવામાં આવે, બને ત્યાં સુધી ઊંઘના કલાકો પણ બહુ નિયત રાખવામાં આવે, રાઈટ ટાઈમે સુઈ જવું, રાઈટ ટાઈમે ઉઠી જવું. તો જો આ પ્રકારની બાબતો કરવામાં આવે, પત્તા સ્ટિમ્યુલન્ટ્સ થી જો દૂર રહેવામાં આવે, કોઈ પણ પ્રકારના, ખાસ કરીને કેફીન છે કે આલ્કોહોલ છે કે નિકોટીન છે કે કોઈ પણ પ્રકારના સ્ટિમ્યુલન્ટ્સ થી જો આપણે દૂર રહીએ તો માઇગ્રેન એ નેચરલી બહુ જ આપણે કંટ્રોલમાં રાખી શકીએ. જી બિલકુલ. ડૉક્ટર જીતેન્દ્રસિંહજી, માઇગ્રેન રિલેટેડ જે લેટેસ્ટ અત્યારે શું આવ્યું છે માર્કેટમાં, કઈ રિસર્ચ, એનું કોઈ નવી જે કહીએ થેરાપી વિશે કંઈ આપ માહિતી આપો. સર, એલોપેથીમાં અમારી જે દવાઓની જે રિસર્ચ ચાલતી હોય કે પદ્ધતિની રિસર્ચ ચાલતી હોય એમાં લેટેસ્ટમાં ઇન્જેક્શનો પણ આવ્યા છે, નેઝલ દવા આવી છે જેમાં પેશન્ટો ગળી ના શકતા હોય, નાના બાળકો તો અમે સ્પ્રેથી કરી શકતા હોય, વડીલોમાં એ કરી શકાય, ઇન્જેક્ટેબલ એક્યુટ અટેકમાં પણ ઇન્જેક્શન આપી શકાય, અથવા પ્રોફેલેક્ટિકમાં પણ અમે ડિપો ઇન્જેક્શન્સ આપી શકાય. અને હવે એક પદ્ધતિ બાયોફીડ મિકેનિઝમ પણ એક ચાલુ કરી છે. ફિઝિયોથેરાપીમાં અમે પેશન્ટને સલાહ આપીએ, અને જે પાર્થ સાહેબે કીધું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સ્ટીલ રિમેન્સ ધ નંબર 1 થેરપી ઇન ધીસ અધર દેન મેડિકલ થેરપી. તો એમાં શોધમાં ઘણી દવાઓ હવે પાઇપલાઇનમાં પણ છે, જેમાં CMGT છે અને ઘણી બીજી દવાઓ છે જે હવે ઇન્ડિયામાં ધીરે ધીરે અવેલેબલ થશે. પણ હું દવા કરતાં વધારે માઇગ્રેનમાં એ કહીશ કે પાર્થભાઈનું આગળ લઈને કે જે રીતે સાહેબે કીધું કે નિયમિત ખોરાક, નિયમિત ઊંઘ, અને એક કોઈ પણ દિવસમાં 24 કલાકમાં અડધો કલાક કસરત, એટલે કોઈ પણ વ્યાયામ કરવું બહુ જ જરૂરી છે. અને પાણી, આપણે હવે પાણીથી ખબર નહીં બહુ દૂર થતા જઈએ છીએ. એ પાણી એક એવી વસ્તુ છે કે જે માઇગ્રેનના જે ટ્રિગર ફેક્ટર્સ હોય એને આપણે લાઇટ કરી શકે અને એનાથી પેશન્ટોને જે એક્યુટ અટેક આવે એને આપણે અવોઇડ કરી શકાય. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપે શરૂઆતમાં એક વાત કરી હતી ડિમેન્શિયા, યાદશક્તિ વિશે. તો હું ઈચ્છું છું કે એક્ઝેક્ટલી આ શું છે, કેટલી ઉંમરે લાગુ પડતો હોય છે, અને ત્યારબાદ આપણે એની સારવાર વિશે પણ ચર્ચા કરીશું. ડિમેન્શિયા એ રોગ નથી સર, એ એક પ્રકારનું લક્ષણ છે. એને અમારી મેડિકલ ભાષામાં ડિમેન્શિયા મીન્સ મેમરી લોસ. મેમરી લોસના બહુ બધા કારણો હોય. એટલે નાના બાળક સ્કૂલમાંથી કહેવામાં આવે કે મમ્મી મને યાદ નથી રહેતું એક્ઝામ વખતે, તો એ ડિમેન્શિયા છે. કે પછી જે વડીલો કહે કે ભાઈ હું ચાવી ક્યાં મૂકીએ ભૂલી ગયો, કે ભાઈ આપણે શું વાત થઈ હતી કાલે ભૂલી ગયો, કે પૈસા કેટલા આપ્યા ભૂલી ગયા. એ દરેક વસ્તુને મેમરી લોસ ના કહેવાય, એને મેમરી લેપ્સિસ કહેવાય. મેમરીના 5 પાર્ટ હોય છે. એક હોય છે સાંભળીને યાદ કરવું, દેન ઇઝ અ રિકોલ, રિકલેક્ટ એન્ડ રિપ્રોડ્યુશન.
તો એમાં જ્યારે રિકોલ અને રિસ્ટોર બંને અફેક્ટ થાય દેન ઇટ લીડ્સ ટુ વોટ ઇઝ નોન એઝ ડિમેન્શિયા. અધરવાઇઝ ખાલી લેપ્સિસ ઓફ કન્સન્ટ્રેશન એટલે ખાલી એકાગ્રતા ભંગ થવી, એમાં જે યાદ નથી રહેતું. સપોઝ હું મોબાઈલ પર હોઉં અને તમારી જોડે પણ વાત કરું તો મને બેમાંથી એકમાં ભૂલ પડે તો એને મેમરી લેપ્સિસ કહેવાય બિકોઝ ઓફ માય કન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ. એટલે એકાગ્રતાના ભંગ થવાના કારણે એને ડિમેન્શિયા ના કહેવાય છે. અને હું થોડી વાર યાદ કરું અને મને યાદ આવી જાય જી તો એ ડિમેન્શિયા નથી. બિલકુલ બિલકુલ. તો મારા ખ્યાલથી આમાં દવા કરતાં કદાચ સાયકોથેરાપી પણ કદાચ વધુ કામ કરતી હશે. હું ડૉક્ટર પાર્થ પાસે આવીશ. આ સાહેબે જે વાત કરી આખી કે ભૂલી જવું, ફરી યાદ આવવું અને ફરી પાછું ભૂલી જવું, જે આપણે વાત કરતા હોઈએ છીએ નાના બાળકોથી લઈને મોટા સુધી, હોમિયોપેથીનો દ્રષ્ટિકોણ શું છે? જી જી, ડોક્ટર જીતેન્દ્રસિંહ સાહેબે જે મેમરી લેપ્સિસ ની વાત કરી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ખાસ કરીને એક સમય એવો આવ્યો કે આપણે ધ્યાનમાં હશે કે કોઈ એક તો પેલું બ્લેક કરીને ફિલ્મ આવેલી જી, અને એના પછી પણ હું જો નામ ના ભૂલતો હોઉં તો કદાચ યુ મી ઓર હમ કે એવી કોઈ એક્ટ્રેસ કાજોલ ને અજય દેવગન ને લઈને એવી કોઈ ફિલ્મ આવેલી. એ બંને ફિલ્મો ક્યાંક ને ક્યાંક અલ્ઝાઇમર્સ સાથે જોડાયેલી હતી. અને પછી એ એક સમયગાળો એવો રહ્યો કે જેમાં દરેક દર્દી કે જેને પોતે થોડુંક કંઈ પણ ધ્યાન બેરાશ જેને આપણે કહીએ કે ધ્યાન ન હોવાને કારણે કશું ભૂલાઈ ગયું હોય અને એ વ્યક્તિ તરત એવા ભયમાં આવી જતો કે મને ક્યાંક અલ્ઝાઇમર્સ થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે એ વાત બહુ જ સાચી છે કે મેમરી લેપ્સિસ જ્યાં પણ થતા હોય એવા સંજોગોમાં તો એ વ્યક્તિને કેટલીક જે બેઝિક એવી એક્સરસાઇઝીસ જે કરવાની આવતી હોય છે એ આપણે કરવાનું કહી શકીએ. તમે કીધું એ પ્રમાણે સાયકોથેરાપી પણ કરવાતી જ હોય છે. ઇનફેક્ટ સેનાઇલ ડિમેન્શિયામાં પણ આપણે ખબર હશે કે પેલી આપણે આડી ઊભી ચાવી જોડવાની આવતી હોય છે, ક્રોસવર્ડ પઝલ કરવાની આવતી હોય છે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી વેરી ગુડ થેરેપીઝ ફોર કીપિંગ ધ મેમરી બેટર. એને કારણે એ રિપ્રોડ્યુસ થવાની રિકલેક્શનની જે પ્રોસેસ છે એના ઉપર સરસ એવો વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે એનો. અને એ સિવાય જેમ આપણે કહ્યું એ પ્રમાણે હોમિયોપેથીમાં જો વ્યક્તિને ખરેખર ડિમેન્શિયા હોય, એ સેનાઇલ ડિમેન્શિયા ખાસ કરીને હોય જો વૃદ્ધોની અંદર થતું, તો ઇન ધેટ કેસ કે પછી કોઈ ડિઝીઝના કોન્સિક્વન્સ તરીકે જેમ ડોક્ટર સિંહ સાહેબે કહ્યું એ પ્રમાણે કે ભૂલવું તો લક્ષણ છે પણ કોઈ અન્ય ન્યુરોલોજીકલ ડિઝીઝ છે જેના કોન્સિક્વન્સના ભાગરૂપે જો એ વ્યક્તિને મેમરી લોસ થઈ રહ્યો છે તો પછી એ રોગને ઓળખીને એની દવાઓ અપાતી હોય છે. અધરવાઇઝ સેનાઇલ ડિમેન્શિયા માટે એક બહુ સરસ હોમિયોપેથીમાં દવા છે કાલી બ્રોમેટમ અને કાલી ફોસ્ફોરિકમ નામની. પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે પ્રકારના તત્વોમાંથી જ બનતી હોય છે. પણ પેલું જે નામ ભૂલી જવું, અચાનકથી નામ યાદ ન આવવું કે પછી એ પ્રમાણેના જે ડિમેન્શિયાની સાવ શરૂઆત જે કહી શકાય એની અંદર આ પ્રકારની હોમિયોપેથિક દવા એ બહુ સરસ કારગર નીવડતી હોય છે. જી બિલકુલ. અત્યારની જો લાઇફસ્ટાઇલની વાત કરીએ ડૉક્ટર જીતેન્દ્રસિંહજી, તો જે મિડલ એજ ગ્રુપ કે યંગ એજ પીપલ છે તે લોકો પણ ઘણી વખત જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઇલ છે તેને લીધે થઈને એક કામ પર જો ધ્યાન આપે તો બીજું કામ ભૂલી જાય. આવું પણ ઘણી વખત થતું હોય છે કે એક સાથે અનેક કામ કે 2-3 કામ જો એક સાથે આવી જાય તો 1-2 કામમાં તો લોચા અવશ્ય વાગવાના છે. હવે શું આ ફક્ત સ્ટ્રેસ રિલેટેડ છે કે પછી આમાં પણ બ્રેઇન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય છે? સર, ભગવાને આપણે આ બધાને 24 કલાક જ આપ્યા છે. હવે આજની જનરેશનમાં એવું કે ભાઈ સાહેબ ટાઈમ નથી મળતું, આ એક બહુ કોમન જવાબ બિલકુલ ઘરમાં થતું હોય કે મમ્મી કહે કે ભાઈ આ કર, ના મમ્મી મારી પાસે ટાઈમ નથી. તો પહેલાં પણ 24 કલાક હતા ત્યારે ટાઈમ મળતું હતું ને હવે આ જનરેશનને ટાઈમ નથી મળતું. એનું મુખ્ય કારણ છે મલ્ટીટાસ્કિંગ અને બીજું મુખ્ય કારણ છે મોબાઈલ. કે આજકાલ જે સેલફોનનું યુઝ કહું કે મિસયુઝ કહું, આઈ ડોન્ટ નો, બટ ઇટ ઇઝ નાઉ બીકમ અ મિસયુઝ ઓફ સેલફોન. એના કારણથી જે આજની જનરેશન વધારે ટાઈમ ફોન પર વાપરી દે છે અને એના કારણથી જે બીજા કામોમાં જે એ લોકો કહે કે એમ ટાઈમ નથી મળતું અને પછી 1 કલાકમાં 4 કલાકનું કામ કરવા જાય જેને મલ્ટીટાસ્કિંગ અમે કહીએ, એમાં ભૂલો પડે ને પડે જ સાહેબ. જી, ભગવાને મગજ આપણને એક જ આપ્યું છે, આપણે મશીન નથી. અને મગજને સારી રીતે વ્યવસ્થિત શાંતિથી વાપરીએ તો મનુષ્ય માટે કોઈ કામ અસંભવ નથી. બિલકુલ.
તો આપ એવું કહેવા માંગો છો કે જો કોઈ યંગ માણસને આવી ભૂલચૂક થાય તો તેણે એવું ગભરાવાની જરૂર નથી કે મને કોઈ પ્રોબ્લેમ છે. ડૉક્ટર પાર્થ પાસે આવીશ કે આપની પાસે જો કોઈ યંગ યંગ લોકો જ્યારે આવતા હોય છે કે ભાઈ આવા કોઈક ને કોઈક સ્ટ્રેસ મેનેજમેન્ટ રિલેટેડ શું કહેશો? રાઈટ. એટલે આ જ વાત છે ભાઈ કે જે વાત ડોક્ટર સિંહ સાહેબે બહુ સરસ કરી કે આપણું છે ને ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ ઘટ્યું છે. યાદશક્તિ ઓછી થવાનું એક બહુ અગત્યનું ફેક્ટર એ છે કે આપણે ઓછા ઇન્વોલ્વ હોઈએ છીએ. આપણે ફિલ્મનો ડાયલોગ એ કદાચ આપણે વર્ષો પછી પણ યાદ રાખી શકીએ છીએ અને એનું કારણ એ છે કે એ સમયે જ્યારે આપણે ફિલ્મ જોવા બેસીએ છીએ એ વખતે થિયેટરમાં બિલકુલ અંધારું છે ને આપણો ઇનપુટ બહુ ક્લિયર છે કે વી આર ઇન્વોલ્વડ ઇન ધ ફિલ્મ. પણ આ જ ઇન્વોલ્વમેન્ટ આપણી જે એવરીડે ટાસ્ક છે, આપણું જે રૂટીન છે, આપણું જે કંઈ વાંચન છે, આપણે ઓફિસ વર્ક કરીએ છીએ તો આપણું જે ઓફિસ વર્ક છે એની અંદર એ ઇન્વોલ્વમેન્ટ ઓછું છે. ત્યાં તો એક જ ડાયમેન્શન છે, કામ પૂરું કરો, ફ્રી થાવ, ઇન્સ્ટામાં રીલ્સ જોવાનું ચાલુ રાખો. એટલે ક્યાંક ને ક્યાંક આ એક પાર્ટ છે પેરેલલ મોબાઈલનો. અને એ સિવાય પણ ઓવરઓલ ધીરજનો અભાવ, ઇન્વોલ્વમેન્ટનો અભાવ. એક બહુ સિમ્પલ વસ્તુ છે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ડિઝીઝીસનું પ્રમાણ મોડર્ન મેડિસિન, ડોક્ટર સિંહ સાહેબ પણ સહમત થશે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ડિઝીઝીસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ઇટિયોલોજી જેની દેખાડી ન શકાય, એટલે વાયરસ અને બેક્ટેરિયા એવી બાબતો છે જેને તમે બતાવી શકો કે આ આનું કારણ, પણ ઇડિયોપેથિક ડિઝીઝીસ જેની ઇટિયોલોજી નથી બતાવી શકતા, વગર કારણે ઇમ્યુન સિસ્ટમ મિસબિહેવ કરવા લાગે અને ઓટોઇમ્યુનિટી જનરેટ થાય કે અન્ય પ્રકારના ઇડિયોપેથિક કન્ડિશન્સ, એનું પ્રમાણ જે વધે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક એક કન્સિસ્ટન્સી ઓફ સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ. એટલે ક્યાંક ને ક્યાંક ચેતાતંત્રને સ્વસ્થ રાખવા પણ ચિત્ત સ્વસ્થ રાખવું એ એટલી જ અગત્યની જરૂરિયાત બની રહે છે એવું મને લાગે છે. બહુ સરસ વાત કરી ડૉક્ટર પાર્થભાઈ. હું જીતેન્દ્રસિંહજીને પૂછીશ કે ઘણી વખત મોટી ઉંમરના લોકોમાં સાંધાનો વાહ હોવો જરૂરી નથી અને કદાચ રિપોર્ટમાં પણ કશું ના આવે, પણ એવા લોકો ઘણી વખત ધીરે ધીરે ચાલવું કે પડવાનો ભય હોવો, હવે આ ખરેખર શું છે? શું ફક્ત સાયકોલોજીકલ છે કે આમાં ન્યુરોલોજીકલ કે મગજનું કે ચેતાતંતુઓનું પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે? એટલે આજથી 50 વર્ષ પહેલાં એવા કહેવામાં આવતું હતું કે ભાઈ 50 વર્ષ પછી જે વ્યક્તિ વિશેષ ધીમે ચાલે કે કામ ધીમું પડી જાય કે હાથમાં કંપવા થાય કે ભાઈ ઉંમર થઈ ગઈ, આ ઉંમરનો રોગ થઈ ગયો એટલે બેસી જાઓ, રિટાયર કરી દો. એટલે તમે જુઓ તો બ્રિટિશર્સના ટાઈમથી એક રિટાયરમેન્ટ એજ સેટ થઈ, પહેલાં 50, પછી 55, હવે 60. પણ આઈ વુડ ડિસએગ્રી વિથ ઇટ કે આ ઉંમરનો રોગ એટલે ઉંમરનો રોગ છે પણ આ ઉંમર થઈ ગઈ એવું નથી, આ મગજની તકલીફ છે. આને કોમન ભાષામાં પાર્કિન્સન્સ અથવા પાર્કિન્સન્સ જેવા બીજા જે રોગો થાય એને કહેવાય. આપણા મગજમાં એક તત્વ બને જેને ડોપામિન કહેવાય. ડોપામિન તત્વ આપણા સ્નાયુ માટે એક પેટ્રોલ જેવું કામ કરીએ. ગાડીમાં પેટ્રોલ નાખીએ તો ગાડી ચાલે, પેટ્રોલ ખતમ તો ગાડી બંધ થઈ જાય. તો ડોપામિનનો જો બનાવ ઉંમર સાથે ધીરે ધીરે ઓછું થતું જાય તો એમાં આપણા સ્નાયુ કડક થઈ જાય. કડક થાય એટલે આપણને એ જ કામ કરવામાં છે. પહેલાં જમવામાં 10 મિનિટ થતી હતી તો હવે અડધો કલાક થાય છે. એટલે પહેલાં નહાવામાં 5 મિનિટ થતી હતી, હવે અડધો કલાક. અને ચાલવામાં બહુ ધીમી ચાલ થઈ જાય. તો એ વા નથી જી, એ કોઈ ગભરાયા નથી, એ કોઈ માનસિક તકલીફ નથી થઈ કે ના હવે તમે ઉંમર થઈ ગયા હવે બેસી જાઓ કે લાકડી આપી દો, એ નહીં. એના માટે જો સતત તમે ડૉક્ટરને મળો, ડૉક્ટરને તમે નિદાન કરો તો એની દવા થઈ શકે. પાર્કિન્સન્સ ઇઝ ટ્રીટેડ, ઇટ ઇઝ કંટ્રોલેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. એટલે આપણે એને મટાડી ના શકીએ, પણ દવા અને કસરત અને લાઈફસ્ટાઈલથી આપણે એને ઘણું સારું કરી શકીએ તાકી પેશન્ટનું જેટલું પણ આયુષ્ય એમાં એ સારી રીતે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ જીવન જીવી શકે, જેને અમે અમારી ભાષામાં એક્ટિવિટીઝ ઓફ ડેલી લાઈફ એટલે ADL જે છે એ આજના ટાઈમમાં અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે દરેક વ્યક્તિને એવું હોય કે ભાઈ હું મારી રીતે જીવી શકું, કોઈના ઉપર બોજ ના થાય. તો એવા રોગોની નિદાન કરીને એની દવા કરાય અને ડૉક્ટરના માર્ગદર્શનમાં જો કસરત થાય અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરીએ તો પેશન્ટ જ્યાં સુધી જીવે એટલીસ્ટ ઇન્ડિપેન્ડન્ટ રહે અને એની લાઈફ કમ્ફર્ટેબલ. બિલકુલ. અને એમાં પાર્થભાઈ અને એમના હોમિયોપેથિકમાં ઘણું સંશોધન થયું છે અને ઘણીવાર અમે કહીએ કે ભાઈ આ રોગની અમારી પાસે નથી પણ તમે સાહેબ પાસે જાઓ અને એ લોકો ઘણી એવી દવા કરે છે, ધીરે ધીરે થાય પણ યસ એમાં એ લોકોનું થોડું વધારે. બિલકુલ. તો આપણે હોમિયોપેથિક ડૉક્ટર સાહેબ પાસે જઈએ તો ડૉક્ટર પાર્થ તમે એ જણાવો કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં મેં કહ્યું એ રીતે વા નથી પણ જે વ્યક્તિ છે
ઉંમરલાયક છે અને એને ભય આવે છે, એ ધીરે ધીરે ચાલે છે, કદાચ મગજમાંથી કોઈ ઓર્ડર પ્રોપરલી નથી મળતો, કેવી રહે હોમિયોપેથીની સારવાર? બિલકુલ, એટલે બ્રેડિકાઇનેઝિયા ખાસ કરીને અને ટ્રેમર્સ, આ બંને જે ચિહ્નો છે એમાં હોમિયોપેથિક દવાઓ ઘણી બધી છે. એટલે રાધર દેન નેમિંગ ઇટ અ ફ્યુ, વી હેવ ઓલમોસ્ટ મોર દેન ફોર્ચ્યુનેટલી 40-50 સચ મેડિસિન્સ જી જી કે જે પાર્કિન્સનના અલગ અલગ પ્રકારો, કારણ કે ઘણા પ્રકારના પાર્કિન્સન્સ છે, તો પાર્કિન્સનના એ અલગ અલગ પ્રકારો પર યોગ્ય ચિહ્નોને ઓળખીને આપવામાં આવે તો હોમિયોપેથિક દવા એ બહુ જ સરસ કામ કરે છે. પ્લસ બીજો પેરેલલ શું થાય કે સ્વાભાવિક રીતે ડોપામાઇન રિલીઝના ઇશ્યુઝ આવે એટલે એની સીધી અસર પાછી મન ઉપર પણ પડે, એટલે એને કારણે વ્યક્તિ પાર્કિન્સન ઇન્ડ્યુસ્ડ ડિપ્રેશનમાં ઘણી વખત જતી રહેતી હોય છે. સો એમાંથી બહાર લાવવા માટે પણ એ હોમિયોપેથિક દવા છે એ પેરેલલી રોલ પ્લે કરતી હોય છે. બીજું એક રસપ્રદ તમને સંશોધન કુમારભાઈ કહું, વિચ ઓલ્સો વી પર્સનલી અપ્લાય સમટાઈમ્સ. જી જી હોમિયોપેથી તો દવાઓ છે જ સરસ મજાની, એની સાથે સાથે એક્ટિવ મ્યુઝિક થેરેપી, સંગીત ચિકિત્સા, વાહ એ પણ પાર્કિન્સનમાં બહુ અગત્યનું કામ કરે. કુમાર, તમે તો ડોક્ટર પણ છો અને તમે મ્યુઝિશિયન પણ છો, યુ આર અ ગુડ સિંગર એઝ વેલ. એટલે ખાસ તમને એ જાણીને આનંદ આવશે કે દાખલા તરીકે જે વ્યક્તિ છે એને પેલી સ્નેર કે ડ્રમ જી એ જો નિયમિત વગાડવાનું એને કહેવામાં આવે, ભલે ને બેઝિક બીટ્સ 1 2 1 2 3 1 2 1 2 3, જી એ એની પેરેલલ જે ન્યુરોલોજીકલ પેટર્ન છે એના ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે અને એ એને બ્રેડિકાઇનેઝિયા પ્રકારના ચિહ્નોમાંથી અથવા તો જે પેલા માસ્ક લાઇક ફેસ થઈ ગયો હોય એની અંદર ફરી પાછું થોડી ઘણી એક્ટિવિટીઝ જનરેટ થવી, એ પ્રકારની એક્ટિવિટીઝમાં એક્ટિવ મ્યુઝિક થેરેપી, આઈ રિપીટ, આમાં માત્ર પેલું સાંભળવાનું સંગીત કામ નહીં કરે, સાંભળવાનું થોડો ઘણો રોલ પ્લે કરશે, જી. પણ વગાડવાનું સંગીત, જી એ વ્યક્તિ જો Involve બેઝિક થવું લેવલનું પડે છે. મ્યુઝિક જો જી. વગાડશે, જી. એક્ઝેક્ટલી, જો એ વગાડશે તો ઇટ વિલ વર્ક એઝ અ રેમેડી ફોર ધેમ. એટલે હોમિયોપેથી અને એક્ટિવ મ્યુઝિક થેરેપી ઇઝ અ બ્યુટીફુલ કોમ્બિનેશન ફોર ધ પાર્કિન્સન્સ કન્ડિશન. બિલકુલ બિલકુલ. ડૉક્ટર જીતેન્દ્રસિંહજી અને ડૉક્ટર પાર્થ માંકડ, એવું લાગે છે કે આજે આખું મગજને લગતી બીમારીઓ છે તેને લઈને તો આખા એપિસોડ્સ થઈ શકે. આપણે આમાં ફરીથી બીજા પણ નવા રોગો વિશે ચર્ચા કરીશું, પણ આપ અમારી સાથે જોડાયા KTV તરફથી હું આપ બંનેનો આભારી છું. તો દર્શક મિત્રો, થેન્ક યુ વેરી મચ. આજે આપણે જોયું કે મગજને લગતી જે બીમારીઓ છે, ચેતાતંત્રને લગતી જે બીમારીઓ છે, તે ઘણી વખત આપણને એવું થાય છે કે આપણે તેને બહુ જ હળવાશથી લઈએ છીએ, પરંતુ ખરેખર જો સારા ન્યુરોલોજિસ્ટ કે સારા હોમિયોપેથિક ડૉક્ટર કે સારા આયુર્વેદિક ડૉક્ટરને જો બતાવવામાં આવે તો ચોક્કસપણે મગજને લગતી બીમારીઓથી બચી પણ શકાય અને તેને મટાડી પણ શકાય છે. તો દર્શક મિત્રો, હાલ બસ આટલું જ. ફરી મળીશું મેડિકલ પ્લસ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. મને રજા આપશો. નમસ્કાર.